નમસ્તે. મારે આજે ધારણા, ધ્યાન અને સમાધિની વાત કરવી છે. હવે પહેલાં હું ધારણાની વાત કરીશ કે ધારણા તમારે અહીંયા કરવાની, ઓમકાર પર, ઓમ પર. તમે ત્યાં ધારણા કરશો ને તો બીજા બધા તમારા જે શું કહેવાય ચક્રો છે ને એ બધા શાંત થશે. કેમ કે અહીંયાથી આજ્ઞા આવતી હશે કે ઓમ 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 ઓમ. તમારા બીજા ચક્રો બી શાંત થશે અને ત્યાં ધ્યાન કરશો ને તમે કુંડલીની આમ ઉપરથી ફરી અને અહીંયા ધ્યાન કેન્દ્રિત એના પર હું વાત કરીશ પછી, પણ અહીંયા ધ્યાન કેન્દ્રિત થશે. એટલે તમારું ઓમકાર કર્યા કરવાનું, ઓમકારનાદ કર્યા કરવાનું, ઓમ 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 મનમાં બહારથી બી તમારે કરવું હોય તો કરી શકો છો. એ વિશુદ્ધ ચક્ર માટે તમે કરી શકો છો. જો તમારે અહીંયા ધ્રુજારી આવતી હોય તો વિશુદ્ધ ચક્ર માટે કરી શકો છો. બાકી થ્રોટ ચક્ર કે વિશુદ્ધ ચક્ર જે કહેવાતું હોય તો એના માટે તમે કરી શકો છો. બાકી અહીંયા જ ઓમ 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 તમારે ધારણા એની જ કરવાની, એટલે એકાગ્રતા વધે. એકાગ્રતા એ સ્તરે વધે કે જ્યારે તમે ઓમકારનાદ ના કરતા હો ને તો પણ તમે અહીંયા એનર્જી ફીલ કરશો. અત્યારે હું ઓમકારનાદ નથી કરતો ને તો બી મને અહીંયા દુખાવો સ્લાઇટલી થયા જ કરે છે, થોડો દુખાવો થયા જ કરે છે. એનો મતલબ શું કે મારી ધ્યાન સુધી હું પહોંચી ગયો છું. અને સમાધિ શું છે કે ત્યાં તમે અહીંયાથી એનર્જી પાસ થઈ અને અહીંયા કેન્દ્રિત થાય, એ સમાધિ છે. જ્યારે અહીંયા અટકી જતી હોય ને તો એ પ્રોબ્લેમેટિક છે, કેમ કે અહીંયા આવીને અહીંયા અટકવી જોઈએ. એ જ છે ઓમકારનાદ, જે છે ઉપનિષદ, કે આની સાથે બેસવું. તો આ સાથે પસાર થાય અને અહીંયાથી બી અહીંયા આવે ને અટકે એ હોવી જોઈએ. આગળથી બી અહીંયા અટકવું જોઈએ અને પાછળથી બી ફરીને અહીંયા અટકવું જોઈએ અને અહીંયા ફીલ થવું જોઈએ, સમાધિ ફીલ થવી જોઈએ. એને શું કહે, બ્રહ્મરંધ્ર કહે છે. રંધ્રના કે રંધ્ર એ કહેવાય છે. અહીંયા જે એ પોઈન્ટ છે ને ત્યાં ખંજવાળ બી તમને આવશે ઘણીવાર. તો એ પોઈન્ટ થવો જોઈએ, ત્યારે કામ થશે. અને એ વસ્તુ મેળવતા મને ઇનિશિયલી જ્યારે મારું કુંડલીની જાગૃત થઈ હતી ને ત્યારે મેં અહીંયા ફીલ કર્યું હતું. પણ એ કેટલું મેં અઠવાડિયા માટે ફીલ કર્યું હતું ને ત્યારે મને સમજણ પણ નથી એ વસ્તુની કે આને એ કહેવાય. પછી પાછો હું નોર્મલ મારી કુંડલીની પાછી લંબ પર જતી રહી, મલ પર જતી રહી. ત્યારે તો મંત્રનો પણ જ્ઞાન નહોતો, ખાલી આગળના મંત્રોનો જ્ઞાન ખ્યાલ હતો કેમ કે મેં રેકી શીખેલી એટલે. બાકી પાછળના મંત્રોનો તો ખ્યાલ, પાછળના મંત્રો તો મેં કોરોના પછી શોધ્યા અને લખ્યા હતા. એટલે લગભગ મને 10 વર્ષનો ટાઈમ લાગ્યો. સમાધિ ખુલી 2023માં મારે ખુલી કે 23માં કદાચ 4 મે 2023 કે 2024માં ખુલી. પછી એને ધ્યાન સુધી લાવવામાં આવી. મેં લાકડી બી દોરી હતી અને ઊભી બી દોરી હતી કે જેમાં 8 પોઈન્ટ હતા અને આમાં 9 પોઈન્ટ હતા, 10 પોઈન્ટ હતા. એટલે 10 જે થાય ને 10 બસ, એટલે ધ્યાન અહીંયા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 બસ. એટલે 10 યસનો બી છે, જે બાયનરી નંબર છે કોમ્પ્યુટરમાં, જે 10100010 એવું કંઈક લખીને આખું કોડ બનતા હોય છે, એ બી છે. એટલે ત્યાં આવીને અહીંયા અટકે છે. એટલે એ સમાધિ જ છે. અહીંયા આવીને જે બી અટકે, આ બી અહીંયા આવીને અટકે અને પાછળથી બી અહીંયા આવીને અટકે, એટલે તમે સમાધિમાં છો એવું સમજવું. આ શું કે થંબ રૂલ છે કે પાછળથી તમારી કુંડલીની જાગૃત થઈ અને અહીંયા આવીને અટકે છે અને અહીંયાથી તમારા કુંડમાંથી એનર્જી નીકળીને અહીંયા અટકે છે. તો તમારે સમજવાનું કે તમે સમાધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છો. અહીંયા તમારે ફીલ થવું જોઈએ ખાલી. અહીંયાથી કુંડલીની એનર્જી પસાર થતી હોય, જો અત્યારે બી હું ફીલ કરું છું કુંડલીની જે પસાર થઈ છે તો અહીંયા મને ફીલ થાય છે, તો અહીંયા ફીલ થવું જોઈએ માથાના ટોચ પર. તો તમે બરાબર કરી રહ્યા છો કે બરાબર પથ પર છો, એ છે. હવે ઘણીવાર એવું થાય કે નથી ફીલ થઈ રહ્યું, કે ઘણા ટાઈમ લાગશે. તો મને 10 વર્ષ થયા છે આ વસ્તુને, તમને કેટલા વર્ષ લાગે છે જુઓ. અને આ બધી વસ્તુ છે ને બધાની વચ્ચે રહીને કરશો ને તો વધારે ફાયદાકારક થશે, કેમ કે તમે જલ્દી પરિણામ મેળવી શકશો. મેં જોબ ચાલુ કરી, મારો પર્પસ એ જ હતો કે હું જલ્દી સહસ્ત્ર ચક્ર સુધી પહોંચું, કેમ કે ઓશોમાં હું માનતો હતો. બીજું કે વસ્તુ કે હું ઓશોમાં માનું છું કે બધાની વચ્ચે રહીને તમે સાધના સુધી પહોંચ. પણ બીજું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે પોતે તો એકલા જ રહેતા હતા, એ કંઈ બધાની વચ્ચે નહોતા રહેતા.
એટલે એ બી સમજવાની જરૂર છે કે એક વખત તમે સહજતા પ્રાપ્ત કરી દો પછી બધાની વચ્ચે ના રહી શકો. એ બાબતે ઓશો પોતે નથી રહ્યા બધાની વચ્ચે, પણ બધાને કહેતા હતા કે બધાની વચ્ચે રહીને તમે કન્ટિન્યુઅસ નથી કરી શકતા, કન્ટિન્યુ એ વસ્તુ નથી કરી શકતા, કારણ કે તમે ત્યાં રોજિંદા જીવનની કાર્યશૈલી હોય છે, લોકોને મળવા કરવાનું હોય છે, અને લોકોના એનર્જી તમને અફેક્ટ કરે છે. કેમ કે તમે જો લો એનર્જીવાળા જોડે રહો તો તમે બી લો ફીલ કરો, હાઈ એનર્જીવાળા જોડે તો હાઈ ફીલ કરો. એવી રીતે એકલા રહો ને તો તમે તમારી એનર્જી બેલેન્સ કરી શકો, તમે એનર્જીને સમજી શકો, તમે એનર્જીને હંમેશા સતત હાઈ પર રાખી શકો. એટલે લોકો જે સંન્યાસીઓ હોય છે એકાંત પસંદ કરે છે, મૌન પસંદ કરે છે, કે ગુફા પસંદ કરે છે, કારણ કે શાંતિથી એકલા રહી શકે અને એમની એનર્જી કન્ઝર્વ કરી શકે અને સમયસર એ સમાધિને પ્રાપ્ત કરી શકે. એટલે સમાધિમાં પછી શું થાય છે કે એ ધ્યાન અને ધ્યાન કરવાવાળો એક થઈ જાય. એટલે અહીંયા બધું એક થઈ જાય છે. આ ધ્યાન કરવાવાળો એ બંને એક થઈ જાય છે, ત્યાં સમાધિ થાય છે. એટલે સમાધિ અહીંયા છે, પણ તમારું ધ્યાન અહીંયા એકત્રિત થઈ જાય છે, એટલે તમે શાંત થાઓ છો, તમારી એનર્જી બેલેન્સ થાય છે. તમે આમ કેવું છે કે ઇન્ટ્યુટિવ તમારું બહુ સરસ થઈ જાય છે, ઇન્ટ્યુશન, કે ભાઈ આવું થશે, આમ થશે, તેમ થશે. અને તમને હેલ્પ કરે છે એનર્જીસ બી તમને હેલ્પ કરે છે કે ભાઈ તું આ કામ કર, આ લખ, આ બોલ, એવી રીતે કામ થાય છે. એટલે તમે ધારણા, ધ્યાન અને સમાધિ, પણ એના માટે પહેલાં 5 તમારે પાર કરવા વધારે જરૂરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો પહેલું છે યમ, એટલે તમે બીજાની જોડે વ્યવહાર કેવો છે તેવો, અને નિયમ, એના માટે પછી નિયમ બનાવો કે હું આવી રીતે જ વ્યવહાર કરીશ, આવી રીતે રહીશ. ઘણા જો યમમાં કેવું છે કે પોતાના જ વખાણ કર્યા કરશે ને પોતાને જ સુપિરિયર માનશે. એવું નહીં, કેમ કે તમારા જેવા બીજા બી હોઈ શકે છે કે જે પહેલેથી હોશિયાર હોય, પહેલેથી આગળ પડતા હોય, પહેલેથી સમજણા હોય, એ લોકો બી હોઈ શકે છે. એટલે શું કહેવાય, બીજાને પણ એ જ રીતે જોવાના જે રીતે તમારા વચ્ચે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી તરીકે જુઓ તો તમે ઇઝીલી તમારું ઈગો ડિઝોલ્વ કરી શકો છો અને ઇગોઇસ્ટિકના બદલે તમે નમ્ર બની શકો છો. બીજું છે નિયમ. પછી એના માટે નિયમ બાંધવાના કે સતત તમે આ નિયમોમાં બંધાયેલા રહીશું. એવું નથી કે તમે બીજાના નિયમ અલગ હોય, બીજાનો નિયમ એવું હોય કે ભાઈ હું આ નહીં ખાઉં, આ નહીં પીવું, આ નહીં હું સૂંઘું, કે આ હું ચીલમ, ધારો કે ઘણા સંન્યાસીઓ ચીલમ ફૂંકતા હોય છે તો એમાં કશું ખોટું નથી. તો ઘણા દારૂ બી પીતા હોય છે તો એમાં બી કશું ખોટું નથી, પણ એ લિમિટેશન તમને ખબર હોવી જોઈએ કે આ લિમિટેશન છે. તો એમાં તમે રહેતા હોવ તો એ તમારો નિયમ છે અને નિયમમાં બંધાયેલા રહેતા હોવ તો તમને કશું વાંધો નહીં. પછી આસન એટલે શું છે કે તમે જ્યાં ધ્યાન કરતા હો કે જ્યાં મંત્રોચ્ચાર કરતા હો એ આસનને તમે ગરમ કરો, અથવા તમે મુદ્રાઓ પસંદ કરો કે જે મુદ્રાઓમાં રહેતો. હું આ મુદ્રા મેં સતત પસંદ કરેલી છે, છેલ્લા 10 વર્ષથી હું આ મુદ્રાને જ પસંદ કરીને ચાલી રહ્યો છું. તો મને એના માટે આ કામ કરવા માંડી છે મારા માટે. કેમ કે મેં છે ને એક વખત બુદ્ધની મૂર્તિ જોઈ હતી ને તો તેમાં આમ મુદ્રા છે, પછી મહાવીરની આમ મુદ્રા છે, એટલે એ બે મુદ્રા સિમિલર છે કાઇન્ડ ઓફ. તો મેં કીધું કે આ જ ટ્રાય કરીએ ને, કેમ કે જો એ લોકો જો તીર્થંકર બનેલા હોય કે બુદ્ધ બનેલા હોય, સિદ્ધાર્થ બુદ્ધ બન્યા, વર્તમાન મહાવીર બન્યા, તો એમની કોઈ મૂર્તિઓનો આ કોઈક સિમ્બોલિક હશે જ, એટલે મેં એ પસંદ કર્યું. તો મને કામ કર્યું. અહીંયાથી આ એનોડ્સ એન્ડ કેથોડ છે, તમે અહીંયા કનેક્ટ કરો. અરે આ હાથ એનોડ છે ને હાથ કેથોડ છે, કોઈ બી તમે રહી શકો, રેન્ડમ, રાઈટ લેફ્ટ રાઈટ કંઈ બી રહી શકો. તો એ અને આ સ્વિચ છે, આ કનેક્ટ કરો, એની સાથે તમારું એનર્જી ફ્લો ચાલુ થઈ જાય. એક અહીંયાથી આમ અંદરથી તમે એનર્જી લિટરલી ફીલ કરો કે આ હાથ ધ્રુજવા માંડે. આમ મારો રાઈટ હેન્ડ તો ખાસું ધ્રુજતો જ ઘણીવાર, આમ ધ્રુજે અને પછી એનર્જી ફ્લો આમથી આમ જાય. એટલે આ પ્રકારની એનર્જી તમે ફીલ કરો એટલે આસન થયું. પછી થયું પ્રાણાયામ, એટલે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. મેં ઘણીવાર ડીપ બ્રિધિંગની વાત કરેલી. મેં કીધું જેટલું પાણી ઊંડું દેખાય, ઊંડી જોઈ શકાય, એટલે ડીપ બ્રિધિંગ કરો ને તો તમે વધારે ને વધારે ઊંડા ઉતરતા જાઓ અને શાંત થતા જાઓ. ડીપ બ્રિધિંગ મેં ત્યારે જાણ્યું જ્યારે હું સહસ્ત્રાર મારું ખોલ્યું એના પછી મેં ડીપ બ્રિધિંગ ચાલુ કર્યું. એની પહેલાં મેં ડીપ બ્રિધિંગ નહોતું કર્યું.
એટલે એ ડીપ બ્રિધિંગ થયું. પછી થયું પ્રત્યાહાર, એટલે તમારી ઇન્દ્રિયોને અંદર લઈ જવું. ઇન્દ્રિયોને અંદર લઈ જવું અર્થાત કે મોહ માયા અને પ્રપંચમાંથી મુક્ત થવું. મોહ માયા અને પ્રપંચમાંથી મુક્ત થવું એટલે તમને કોઈ પ્રત્યેનું આકર્ષણ હોય કે કોઈ પ્રત્યેનું શું કહેવાય, કોઈ પૈસાનું આકર્ષણ હોય કે કોઈ વસ્તુનું આકર્ષણ હોય, એ બધા વસ્તુમાંથી નીકળીને પ્રત્યાહાર તરફ અંદરની તરફ જવાનું, લુક ઇન ટુ યુ એવું કરવાનું, એને પ્રત્યાહાર કહેવાય. એ પ્રત્યાહાર પતે પછી આવે ધારણા. ધારણા તો અહીંયા ઓમકાર પર કોન્સન્ટ્રેટ કરવાનું. એ છેલ્લા 11 મહિનાથી હું કરું છું, એને ધ્યાન કરું છું, મંત્રો બોલું છું, સાથે સાથે બીજા મંત્રો બી બોલું છું, પણ અહીંયા આવીને અટકું અને પછી ત્યાં ધ્યાન કેન્દ્રિત કરું. એટલે મંત્રો બી બોલું અને પછી અહીંયા ધ્યાન કેન્દ્રિત કરું. અહીંયા મંત્ર બોલું, ટૂંકમાં પહેલાં આ મંત્રો બોલું, પછી અહીંયા ઓમ પર આવું ને એટલે 5 વાર અહીંયા ઓમ પર અટકું. પાછું મેં પાછળથી ફ્લો પાછળથી ચાલુ કરું, અહીંયા ઓમ પર 5 વાર અટકું, પછી જવા દઉં, પાછું ફરું, ઓમ પર આવું, 5 વાર અટકું, ફરું, ઓમ પર આવું, 5 વાર અટકું. આ રીતે હું કરી અને ધારણાને ધ્યાન તરફ લઈ ગયો. ધ્યાન સુધી પહોંચ્યો પછી સમાધિ આવી અને આ ફ્લો એકદમ શું કહેવાય, ફ્લોલેસ થઈ ગયું કે જેના કારણે હું મારા મંત્ર પણ બોલું. હવે હું મંત્ર ના બોલું ને તો બી મને અહીંયા દુખ્યા કરે છે, પણ ઇનિશિયલી તમારે બોલવો પડશે ઓમકાર. હવે હું અહીંયા સમાધિએ પહોંચી ગયો છું એટલે ફ્લો એકદમ નોર્મલ થઈ ગયો છે અને અહીંયા એમને એમ દુખે છે, ત્યાં હું મંત્ર એકે નથી બોલતો, છતાંય મારું કામ થઈ ગયું છે. ટ્રાન્સડેન્શિયલ મેડિટેશન હતું જેમાં પોતાના મંત્રો આપતા હતા, એવી રીતે કામ થતું હતું. હવે મને નથી ખબર કે આ એ પ્રકારનું છે, બાકી આ 0 to infinity મંત્ર મેડિટેશન છે જેમાં તમારું કામ થશે તો સારું. પણ મને 10 વર્ષ થયા છે મંત્રો સાથે 22, 21, 22, 23, 24, 25, 26 મંત્રો સાથે બી 5 વર્ષ. મંત્રોથી 5 વર્ષે મને પરિણામ મળ્યું છે. એની પહેલાં હું લખીને કુંડલિનીને ઉપર લાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ એ યમથી આગળ નહોતું આવતું, કેમ કે એમાં લાગણીઓ હોય, ઇમોશન્સ હોય, બીજું ત્રીજું હોય, રાગ હોય, દ્વેષ હોય, એના કારણે યમથી ઉપર નહોતો આવી શકતો. પણ જ્યારથી, કેમ કે યોગ જ યમથી ચાલુ થાય છે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. યમ નિયમ અહીંયા આવે છે, આસન પ્રાણાયામ અહીંયા આવે છે, આસન પ્રાણાયામ પ્રત્યાહાર બી બીજો અર્થ બી એવું થાય છે કે તમે શું પ્રકારનો આહાર લો છો એના પર બી અસર કરે છે. તમે જે પ્રકારનો આહાર લો છો એ પ્રકારની અસર બી તમારા પર વર્તાય છે. એટલે તમે તામસિક લો તો તામસિક તમારું બિહેવિયર થઈ જાય, રાજસિક લો તો રાજસિક લે, સાત્વિક લો કે સાત્વિક થઈ જાય. એટલે તમે જોશો ને તો ઘણા સંન્યાસીઓ સાત્વિક આહાર જ લે છે, ઘણું તામસિક કે મોટા ભાગના તામસિક કે બહુ મસાલાવાળું નહીં ખાય, બગેર મિર્ચ બગેર મસાલા એવું બાફેલું ખાશે કે ઓછા મસાલાવાળું ખાશે, એવું જ પસંદ કરશે. એટલે એ પ્રકારનું બી તમે ખોરાક લો તો બી ફરક. પ્રત્યાહાર બી અહીંયા આવે. પછી ધારણા, ધ્યાન અને સમાધિ એ અહીંયા આવે. એટલે તમે ધીમે ધીમે ચાલુ કરો. અહીંયાથી ચાલુ થાય છે અષ્ટાંગ યોગ, અહીંયાથી ચાલુ થાય છે. તમે પહેલાં રમથી યમ સુધી પહોંચવું જરૂરી છે, રામથી કૃષ્ણ પહોંચવું જરૂરી છે. કૃષ્ણ યમુના કેમ કહે છે નદીને? કેમ કે યમ અહીંયા છે, રામથી ઉપર કૃષ્ણ છે, કૃષ્ણથી ઉપર પછી બીજા આવે છે. કૃષ્ણની ઉપર હવે બીજું કોઈ છે નહીં એવું. આપણે કદાચ કલ્કી અવતાર થાય અને એ કદાચ અહીંયા આવે કે અહીંયા આવે ખબર નહીં, પણ કૃષ્ણ યમુના નદીના કિનારે હતો અને બુદ્ધ અહીંયા આવ્યા, બુદ્ધે બોલ્યા અને એમણે કર્યું યુદ્ધે સંન્યાસ લેવાનું. બુદ્ધ, મહાવીર જે ગણો એ અહીંયા આવ્યા. એટલે હવે જે આવશે ને એ અહીંયા આવશે એવું મારો ખ્યાલ છે. કલ્કી એ અહીંયાનો અવતાર હશે, જે અવતારી હશે. એટલે હું તો પોતાના અવતાર નથી માનતો, કેમ કે મારામાં ઘણી બધી ખામીઓ છે અને ઘણા બધા લોચા છે. જે અવતાર આવશે એ અહીંયા આવશે ને એવી ત્યારે કળિયુગ પતી જશે અને સતયુગ ચાલુ થશે એવું છે, એવું બધું કહે છે. બાકી ખબર નથી મને, એ બધામાં હું બહુ માનતો નથી, એટલે મને બહુ જાણકારી પણ નથી. ઓકે, નમસ્તે. આના પર ધ્યાન કરજો, ધારણા અહીંયા લાવજો, પછી એને ધ્યાનમાં કન્વર્ટ કરજો, ધ્યાનમાં આવી જશે. પછી એના પર મંત્રોચ્ચાર કરજો કુંડલિનીનો અને કુંડનું, અને એ બંને પતી જાય પછી એક સમય એવો આવશે કે ફ્લોલેસ તમારી એનર્જી ફર્યા કરશે અને તમને અહીંયા દુખ્યા કરશે સતત. એ સમય એવો છે કે જેને સમાધિ કહી શકાય. હું સમાધિએ પહોંચી ગયો છું. નમસ્તે, બાય.